વેલકમ ટુ જય માંડપુણા કિચન. હું ઇલાબી આહિર આપશો અને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉંદરને ભગાવવાનો એક દેશી નુસ્ખો. તો આજે હું તમને જે દેશી નુસ્ખો બતાવવાની છું ને, તેમાં આપણે નથી ઉંદરને મારવાના, કે નથી આપણે તેમાં કોઈ દવા મેકવાની, કે નથી આપણે તેમાં પિંજરું મેકવાનું. તો આ નુસ્ખો છે તે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે કરવાનો છે. તો જો આપણા ઘરની અંદર ઉંદર કે ઉંદરડી ગળી જાય તો આપણા ઘરમાં ઘણી નુકસાન કરે છે. જેમ કે કપડાં કાપી જાય છે, વાયરિંગ કાપી જાય છે, અને સોફા હોય તો સોફાની અંદર પણ ઘૂસી અને દાજો કાપી જાય છે, તો સોફાને પણ નુકસાન થાય છે. અને જો ફોર વ્હીલની અંદર ગળી જાય તો વાયરને પણ નુકસાન કરે છે, તો ગાડીમાં પણ ઘણી નુકસાની આપણને આવે છે. તો આનાથી બચવા માટે હું તમારી સાથે 2 નુસ્ખા શેર કરીશ. તે એકદમ ઇઝી છે અને તમારા માટે ખૂબ ઉપયોગી છે. તો ફ્રેન્ડ, વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને પૂરેપૂરી માહિતી મળશે. તો સૌથી પહેલાં ઝડપથી ઉંદરને ભગાવવા માટે આપણે ગોળી તૈયાર કરવાની છે. તો તેના માટે અહીંયા લીધો છે મેં ઘઉંનો રોટલીનો ઝીણો લોટ. તમે ઘઉંના લોટની જગ્યાએ ચણાનો લોટ પણ લઈ શકો છો. અને આ છે ફિનાઈનું પાણી. અને ત્યારબાદ લીધું છે થોડું કપૂર અને 2 ગોળી ફિનાઈની લઈ લઈશું. તો જો અહીંયા મેં ફિનાઈ લીધી છે તે કપૂર ફ્લેવરની લીધી છે. આ કપૂરની જ બને આ ફિનાઈ. આ ફિનાઈ આપણે ઘરમાં વાપરીએ ને તો મચ્છર માખી દૂર થઈ જાય છે અને એકદમ સરસ સુગંધ આવે છે ઘરમાં, અને ચોખ્ખું પણ રહે છે ઘર. તો પહેલાં આપણે પાણી તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે અડધી વાટકી પાણી લેવાનું છે અને તેની અંદર આપણે 5-6 ટીપા કપૂરની ફિનાઈના એડ કરીશું. તમારી પાસે જો આ રીતની કપૂર ફ્લેવરની ફિનાઈ ન હોય ને, તો તમે જે રેગ્યુલર ફિનાઈ વાપરતા હોય ને તો તે પણ તમે લઈ શકો છો. હવે આપણે તેને મિક્સ કરી દઈશું આંગળી વડે. જો આ રીતનું પાણી તૈયાર થઈ જાય એકદમ વ્હાઈટ કલરનું. ત્યારબાદ આપણે જે ફિનાઈની ગોળી લીધી હતી ને તેનો આપણે ભૂકો કરી દઈશું. આ રીતે કોઈ પણ દસ્તા વડે તેનો ભૂકો કરી નાખશું. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા આપણે ફિનાઈનો આ રીતનો ભૂકો એકદમ ઝીણો કરી નાખ્યો છે. હવે આપણે તેને લોટમાં એડ કરી દઈશું. તો હવે આપણે કપૂરની ટીકડી લઈ લઈશું. તેને પણ આપણે આ રીતે મસળી નાખીશું, એટલે હાથ વડે સરસ રીતે ભૂકો થઈ જાય. જો આને આપણે દસ્તાથી ભાંગવાની જરૂર નહીં પડે. આને પણ આપણે એડ કરી દઈશું આમાં. હવે આ બંને વસ્તુ આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું ને પછી આપણે થોડું કપૂરનું પાણી એડ કરી દઈશું અને આનું આપણે લોટ જેવું બાંધી લઈશું. આનાથી છે ને ઉંદર ઝડપથી સુમંતર થઈ જાય છે તમારા ઘરમાં. અને ઉંદરને છે ને ફિનાઈ અને કપૂરની ગંધ છે ને સારી નથી લાગતી, એટલે તે ઝડપથી બહાર નીકળી જાય છે. એટલે તમારે ઉંદરને મારવાની પણ જરૂર નહીં પડે અને ઘરની અંદર દવાને પણ રાખવાની જરૂર નહીં પડે, અને તમારે પિંજરામાં કાંઈ પણ વસ્તુ ઉંદરને ભાવતી રાખવાની જરૂર નહીં પડે. એકદમ ઇઝીલી રીતે તમારા ઘરમાંથી ઉંદર સુમંતર થઈ જાય છે. તો જો અહીંયા આપણે આ બધી જ વસ્તુનો લોટ બાંધી દીધો છે. આ રીતે આપણે થોડો મસળી લઈશું. તો તમારે જે સાઈઝની ગોળી બનાવવાની હોય ને તે સાઈઝનો તમારે લો આ રીતે અલગ કરી નાખવાનો. આ લોટમાંથી 6 ગોળી તૈયાર થશે. તો હવે આ લોટમાંથી છે ને આપણે આ રીતે ગોળીઓ તૈયાર કરવાની છે. તો આ રીતે આપણે બધી ગોળી વાળી લઈશું. તો મેં કીધું એ પ્રમાણે મેં તમારી સાથે 2 નુસ્ખા શેર કર્યા છે. તો એક છે ગોળી અને બીજું છે લાલ મરચું. જો લાલ મરચું પાવડર તમે જે ઘરમાં મરચું ખાતા હોય ને તે મરચું તમારે લેવાનું, બીજું અલગથી મરચું નહીં લેવાનું કોઈ. તો આ બંને નુસ્ખાનો કેવી રીતે યુઝ કરવો તેવું તમને આગળ બતાવીશ. અને છે ને આપણા ઘરમાં આ રીતના સોફા હોય ને તો તેની અંદર આ રીતનું ખૂણિયું આવે છે. કારણ કે સોફા હોય એટલે દરેક સોફામાં ખૂણિયું તો આવે જ છે. એટલે આ ખૂણિયાની પાછળ છે ને ઉંદર રહેવા કરે છે. તેને આપણે ગમે એટલા કાઢીએ ને તો પણ એમનો બેસી રહે છે. ઉંદર બહાર નથી નીકળતા. એટલે ઉંદરને બહાર કાઢવા માટે આ રીતની ગોળી રાખી દઈએ ને તો ઉંદર છે તે ખૂણામાં બેસી ન રહે અને ઝડપથી બહાર નીકળી જાય. તો તમારે જો ગોળીનો યુઝ ન કરવો હોય તો તમારે લાલ મરચાંને પણ આ રીતે સાટી દેવાનું. ફરતી કિનારી ઉપર થોડું થોડું આ રીતે સાટી દેવાનું. હું તમને બતાવીશ. તો આની અંદરથી છે ને આપણે એક ગોળી છે તે લઈ લઈશું અને સોફાના ખૂણિયાની નીચે રાખી દઈશું. તો જો આ રીતે ખૂણિયામાં રાખી દઈશું. અને ત્યારબાદ હું તમને લાલ મરચાંનો પણ નુસ્ખો બતાવીશ. ત્યારબાદ આપણે સોફાની પાછળના ભાગમાં પણ આ રીતે મરચુંનો છંટકાવ કરી દઈશું. આ રીતે આપણે થોડું થોડું મરચું સાટી દઈશું. તો
તો આ નુસ્ખો કરવાથી પણ તમારા ઘરમાંથી એકદમ ફટાફટ ઉંદર ભાગી જશે અને ક્યારે આવશે પણ નહીં અને તમારા ઘરનો રસ્તો ભૂલી જશે. કબાટની પાછળ પણ ઉંદર રહેવા કરે એટલે આપણે એક ગોળી કબાટ નીચે રાખી દઈશું. તો જુઓ, એક ગોળી આપણે ફ્રીજની પાછળ રાખી છે. તો ઉંદર જ્યાંથી આવતા હોય ને ત્યાં તમારે આ રીતે લાલ મરચાંનો છંટકાવ કરી દેવાનો. જ્યાંથી ઉંદર આવતા હોય ને ત્યાંથી આ રીતે આપણે મરચું રાખી દઈશું. દરવાજા પાસે આ રીતે તમારે મરચાંને છાંટી દેવાનું, ત્યારે તમારા ઘરમાં ઉંદર નહીં આવે. તો જુઓ, તમારા ઘરમાં જ્યાં વધારે ઉંદર આવતા હોય ને તે જગ્યાએ તમે આ રીતે ગોળી મેકી શકો છો અને લાલ મરચાંનો પાવડર પણ તમે છાંટી શકો છો. ક્યારે તમારા ઘરમાં ઉંદર નહીં આવે અને ઉંદર છે તે તમારા ઘરનો રસ્તો પણ ભૂલી જશે અને ક્યારે તમને હેરાન પણ નહીં કરે. તો ફ્રેન્ડ, તમને આ આજની મારી આ ઉંદર ભગાવવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે, નવી નવી ટિપ્સ સાથે, નવી નવી રેસીપીઓ સાથે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.